વિડિયો ચાલુ કર્યો ચાલુ જ છે તમ તારે આજ તો ઓફર વાળાનો છે ને વારો જ પાડી દેવાનો છે ચૂલો આપે છે પર્સ આપે છે લાઇટર આપે છે આજે આપણે શોપ ઉપર આવી ગયા છે વિઝિટ ઉપર અને ખરીદી કરવાની જ છે ખરેખર અને પૂછ્યો જો એમ કેમ કે નથી આપતા એટલે ઢોકો લઈને ભેગો આવ્યા છે ધારી જ દેવાના છે બોલો આજ તો એને લાઈવ પકડવાના જ છે પકડવાના છે જો ભાઈ વિડિયો સ્કીપ નથી કરવાનો હે ભાઈ અહીંયા તમે ચીમની વેચો છો હા છે ને આપણી પાસે ચીમની છે કઈ કંપનીની વેચો છો આપણી પાસે લોટો બ્રાન્ડની ચીમની છે તઈ તમે હું બધાને ખોટું કહો છો હું ખોટું કહે પણ અરે ઈ કે ચીમની આયરે અમે ચૂલો ફ્રી આપી છી પછી લાઇટર ફ્રી આપી છી અને અત્યારે શ્રાવણ મહિનાના લિમિટેડ કસ્ટમર માટે બેનોને પર્સે આપે છે સાચું હે ભાઈ હા ભાઈ તમે જે સાંભળ્યું તે સાચું છે સાચું બોલજો ધોકો ભેગા જ લઈને આવ્યા એક ભેગા પઠ્ઠા કરી દેવાના હે હા હાલો પણ તો સમજાવો બતાવો, હોય હાલો તો અમને બતાવો બતાવો કે કઈ ચીમની તમે રાખો છો ને આજ તો અમારે જોવાનું એમ જ નહીં છે ઈ ચીમની નું બતાવી પેલા ટીવી હોતે વેચવા રાખ્યા છે કે જોવા રાખ્યા વેચવાના જ છે બધા 32 ઇંચ છે 42 છે 50 છે 65 ઇંચ છે એટલે ઓહ. જી જોતું હોય ઈ મળી જાય ટીવી માં મળી જાય તો નાનાથી લઈને મોટો ને કંપની એમાં બધી મળી જાય કે કંપની આપણી પાસે એલજી કંપનીના છે બીજી અધર કંપનીના પણ મળી જાય મિત્રો તેમાં એલજી કંપની એટલે સારામાં સારી કંપની છે તેના પણ મળી જશે ને અધર કંપનીમાં જોતા હશે તોય મળી જવાના છે અને હાલો બતાવો હવે અમને ચીમની તમારી જો આપણી પાસે આ ચીમની છે ને આ. 4000 રૂપિયાથી ખાલી ચીમની ચાલુ થાય હે? માર્કેટમાં જે 4000 માં ચીમની ના મળે આપણી પાસે 4000 માં એટલે આ શું કહો છો ને કે કસ્ટમર એ ધોકો લઈને આવો 4000 માં નો આ ચીમની જો 4000 માં નો આપે પેલી લગાવેલી છે એટલે ધોકો મારી લેવો છૂટ જેનાથી આગળ આવો 5000 માં ઓહ તો 5000 માં ચીમની એ આ તો કલરિંગ હે એ ખોટું બોલે આ ભાઈ 4999 માં આપણો રૂપિયો લઈ લેવો એને બોલો પણ એ 5000 જ થાય ઘૂઘી નહીં અમે તો 4999 માં જ આ ચીમની લઈ જશું પણ એમને જેતપુરમાં પહેલી વખત આવી લાગે લોટો વાળો ભાઈ કલરિંગ ચીમની હે કલરિંગ એ આવે છે ભાઈ આ કલરમાં મળી જાય ને વાહ અને ભાઈ હવે વાહ ઓલો તમે ચૂલા કે ઓફર માં કહેતા હતી આ કાચનો ચૂલો તમે ઓફર માં આપો આવડો અને આ ચૂલો અમે એક એમણમ જોતો હોય તો આપો તમે વેચાતો લેવો હોય એમણમ એટલે વેચાતો જોઈએ છે ભાઈ ઉપલાથી કરો માં અને બીજું તમે કઈક પર્સ આપો છો પછી આ બધી સિમન્યુ છે આટલી બધી ચીમની માં આવે એમાં આપણી પાસે AI વોઇસ આસિસ્ટન્ટ વાળી ચીમની છે ઈ તમે કેવી? બોલો ને એમ કામ કરે હેલો ચીમની લાઈટ ઓન આપણે જેમ બોલીએ ને એ પ્રમાણે કામ કરે એ AI વોઇસ આસિસ્ટન્ટ વાળી પણ ચીમની આપણે મળી જાય એમ જો તો લાઈટ બંધ કરી દે તો એમ લાઈટ ઓફ લે આ તો આપણે કેવી એમ કરાય માણસ ઘરના આપણે સિંધુ નથી કરતા પણ આ ચીમની બોલો એવી આવી ગઈ પણ એક કામ કરી તો એમ નહીં સાથી ઉભા વસ્તુ રહ્યો એ બનાવી દે. ઈ સારું કે હે ભાઈ તો અમારે ચીમની તો લગાવી છે પણ આ માથે ઓલા ભૂંગરા નાખવાની જગ્યા નથી એનું શું કરવું ઈ તો ભૂંગરું એના માટે આપણી પાસે બેસ્ટ ઓપ્શન છે તમને આવો આગળ બતાવું એ પણ ચીમની છે આપણી પાસે એટલે ભૂંગરું નાખી ની તો હાલે નહીં જો આ ચીમની જુઓ આમાં ભૂંગરાની જરૂર જ નથી આને ડકલેસ ચીમની કહેવાય આની અંદર ફિલ્ટર આવે કે ધુવાળો ક્યાંથી બહાર ન નીકળે અને ફિલ્ટર થઈ જાય એવી ચીમની પણ છે કે હવે જો જગ્યા રસોડામાં ભૂંગરું નાખવા ન હોય ની હોલ પાડવાની એવી મહેનત કરવી એના કરતા તમે એમણમ પણ રાખી શકો છો અને ચીમનીમાં 3 ઓફર છે કઈ પણ ઈ કેવો ગેસનો ચૂલો છે હા બરાબર પછી લાઇટર છે હા. અને પર્સ પણ છે પોર્સ આવે હે હા પર્સ એવા તો પણ આ ક્યારે મળે offer? કસ્ટમર માટે છે વહેલા તે પહેલાના ધોરણે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવો અને જે આઈડી ટેગ કરેલું છે લોટો કંપનીનું ઇન્સ્ટાગ્રામ માં ઈ આઈડી ને ફોલો કરવાનું છે અમારા આઈડી ને ફોલો કરવાનું છે અને આ રીલ્સ છે ને ઈ 10 લોકોને શેર કરવાની છે ત્યારે તમને ઓફરનો લાભ મળી જશે અને લાભમાં પણ અલગ અલગ ચીમની સાથે અલગ અલગ ઓફર છે જે ચીમનીની તમે લેશો ઈ ખરીદી પ્રમાણે તમને એનો લાભ મળી જવાનો છે અને અહીંયા છે ને તમને બાકી બધી વસ્તુ પણ ઘણી બધી મળી જવાની છે જેમ કે ઇલેક્ટ્રિક સ્ટવ આવે છે આપણે કઈક સગડી કહેવાય ઈ પણ મળી જવાની છે તો ટીવી થી લઈને ઇલેક્ટ્રિક બાદ સ્ટીમની સગડી પછી આ કાચના ગેસના ચૂલા ઈ બધી વસ્તુ અહીં મળી જવાની છે અને જેતપુરમાં કઈ જગ્યાએ ઓલા ભાઈ ધોકો એકાદો લગાવીને ખુશી લઈ ગયા ભાઈ જેતપુરમાં કઈ જગ્યાએ છે તમારું લોટો ચીમનીનું જેતપુરમાં આપણું એડ્રેસ લોટો હોમ એપ્લાયન્સ સેતુગા ડેકોરની બાજુમાં અમરનગર રોડ જેતપુર અને અમને તોય એડ્રેસ ન મળે તો એના માટે કોઈ કોન્ટેક્ટ નંબર આપો એટલે પૂછીને આવી પછી એકબીજાનો સંપર્ક કરી લઈએ નંબર માં ભાઈ અમને આપી દીધા છે અમે તમને ડિસ્પ્લે ઉપર આપી દઈએ છીએ ડિસ્ક્રિપ્શન ના બે માં આપી દઈએ છીએ એટલે તમે વેલા પેલા છે ને ઓફર નો લાભ મેળવી લેજો ટૂંક સમય માટે જ છે પછી કહેતા નહીં કે અમે રહી ગયા